નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય છે પીએસસી ની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો 26/4/2025 ના રોજ લેવામાં આવનાર છે તેનું સંપૂર્ણ ટેસ્ટ પેપર સોલ્યુશનનું આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર સમજૂતી મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, તમારું 200 ગુણનું પેપર રહેશે અને તમારો જે છે તે આ પ્રકારનું પેપર આવશે, એટલે કે તમારે OMR શીટની અંદર જવાબ લખવાના રહેશે। તમામ પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે અને રફ વર્ક કરવા માટે પ્રશ્નપત્રની અંદર કોરા પેજ જે છે તે આપવામાં આવેલા છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટ જે છે તમારા નિરીક્ષકને જે છે તેને આપવાની રહેશે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1। વાંદરાનું નામ ખાલી જગ્યા હતું। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ શું આવે છે કે વાંદરાનું નામ શું હતું। સાચી જોડણી કઈ છે? તો અહીં હુપાહુપ આ જે બીમાં આપી છે તે સાચી છે। પ્રશ્ન નંબર 3। ગુલાબી ઠંડી હતી। વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય જે છે એ કયું છે? તો મજા પડે એવી ઠંડી હતી। પ્રશ્ન નંબર 4। સાચું વાક્ય જે છે તે કયું છે? તો 4 કાગડા ઉડે છે। આપેલા શબ્દની અંદર સાચો શબ્દ શોધવાનો છે। તો ઉદ્ધમ જે છે તે મિત્રો સાચો શબ્દ છે, બાકીના 3 ખોટા છે। નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો કબૂતર જે છે પોતાનું ઘર બનાવશે। પ્રશ્ન નંબર 7। કીડીને કેટલા પગ હોય છે? તો કીડીને 6 પગ હોય છે। અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા તો ચોંટી રહ્યા। સાચો વિકલ્પ બને એ પ્રકારે જવાબ આપવાનો છે। તો આદ્યા વિદ્યાર્થી મિત્રો અહીં એ ઓપ્શન જે છે તે આપણો સાચો છે। પ્રશ્ન નંબર 10। નીચે આપેલા વાક્યની અંદર રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય શોધવાનું છે। તો પેન્સિલથી લખેલું જે છે એ મિત્રો ભૂસી શકાય છે, તો આ સાચો ઓપ્શન છે। પ્રશ્ન નંબર 11। હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી ગઈ, એટલે આપણો સાચો જવાબ જે છે તે થશે ડી। અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો અહીં મિત્રો કદરૂપું છે, બેડોળ અને બદસુરત એટલે ખરાબ, અને નઠારું જે છે એનો અર્થ અલગ થશે। ફોટો પાડું ગીતના કવિ જે છે કોણ છે? તો ખોડાભાઈ પટેલ છે। તિમિરનો વિરુદ્ધાર્થી જે છે તે શું થાય? તો સાચો જવાબ મિત્રો આવશે એ પ્રકાશ। પ્રશ્ન નંબર 15। પાખોંડિયું શબ્દ જે છે તેનો અર્થ શું થાય? તો સાચો જવાબ આવશે ઘૂંટડિયું એટલે કે બી। અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો આવશે ડી ચીડ। ખોટી જોડણી જે છે તે કઈ છે? તો આવશે પ્રવીણ એટલે કે એ। અલગ પડતો શબ્દ જે છે, અલગ પડતો શબ્દ તો અહીં વિદ્યાર્થી મિત્રો જામફળ। કોબીજ, તુરિયો અને દૂધી એ શાકભાજી છે, જ્યારે ફળ જે છે એમાં આવશે જામફળ। તો એ રીતે આપણે અલગ પડે છે। શબ્દ સમૂહ માટે એક શબ્દની જોડ ખોટી છે। જો દોરાની ઝુંડી તો એને લુચ્છી કહેવાય, બધાથી જુદી એટલે કે અનોખી, નિયમ પ્રમાણે તો વિધિવત, જ્યારે નવાઈ ઉપજાવે એવું તો ફાંકડું, એ મિત્રો ખોટું છે, એટલે સાચો જવાબ આપણે શું લખીશું? બી। સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? તો મારું ઘર સીમાડે આવેલું છે। શ્રેય સૌને મદદ કરે છે, તો ખાલી જગ્યામાં આવશે તેથી બધા તેને માન આપે છે। પ્રશ્ન નંબર મિત્રો 22। આપેલા શબ્દમાં સર્વનામનો જે શબ્દ છે એ કયો છે? તો આવશે તેઓ એટલે કે ડી। પ્રશ્ન નંબર 23। આપેલા શબ્દની અંદર કયો શબ્દ જે છે તે વિશેષણ છે? તો આવશે ટૂંકી। આપેલા શબ્દની અંદર કયો શબ્દ જે છે સંજ્ઞા છે? તો સંજ્ઞામાં આવશે લૂમ। વાંદરી તો વાંદરું આવશે, તો સિંહણ તો આવશે બાળસિંહ, એટલે કે આપણો સાચો જવાબ જે છે તે અહીં બનશે ડી। આપેલા વાક્યની અંદર કયું વાક્ય ભૂતકાળનું છે? તો ફરફરતી મોજ ઉગી એક, તો એ ભૂતકાળનું છે। ચટપટી થવી રૂઢિપ્રયોગનો જે છે તે અર્થ શું થાય? તો થશે તાલાવેલી થવી। ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે, વાક્યની અંદર નામયોગી શબ્દ કયો છે? તો આવશે ઉપર। મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું છે, તો આ વાક્યની અંદર સંયોજક આવશે પણ। વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો યુક્તિ સૂઝવી એટલે કે ડી થશે। આપેલા શબ્દમાં કયો શબ્દ સમૂહ વાચક સંજ્ઞા નથી? તો ટ્રેન। જ્યારે સભા, ધણ અને થોકડી, તો સભા માણસો ભેગા થાય તેને કહેવાય ધણ, એટલે કે ગાયનું ધણ કહેવાશે, અને મિત્રો થોકડી એટલે પૈસાની થોકડી, જ્યારે ટ્રેન એટલે એક જ ટ્રેન હશે। પ્રશ્ન નંબર 32। આ ચોપડી હિનાની નથી તો કોની છે? જવાબ આવશે સી। આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે? તો મહેશે કવિતા ગાઈ। મેં દોડું છું, મારું નામે સુધા છે, મીનાએ લખતી હતી, 3 ખોટા છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। છોકરાને સાંભળવા રાખેલી બાઈ, તો એને કહેવાય આયા, એટલે જવાબ શું આવશે? એ આવશે।
પ્રશ્ન નંબર 35, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો આવશે ફાંકા. ઠાલા, નકામા અને ફોગટ ત્રણેયનો હરખો થશે. સસલું ને કાચબા વચ્ચે હોડ લાગી, આ વાક્યની અંદર કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી? તો સસલું છે બરાબર નથી વપરાયો. આપેલા વાક્યની અંદર કયું પદ વર્તમાન કાળનું છે? તો કૂદે છે નાજુક ને નમણા હરણા. અખંડ સામાનાર્થી શબ્દ શું થાય? તો થશે અભંગ. પ્રશ્ન નંબર 39, તડકો વાર્તાના લેખક કોણ છે? તો આવશે ચીનુ મોદી. બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય? તો પૈસા આપી રાખો. વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા. કાગડો ઝાડ ઉપરથી ઉડ્યો અને મમ્મી નૈના માટે સાયકલ લાવી. આ ત્રણેયમાં એક જ ક્રિયા થઈ છે. ઝાડ અથવા તો વેલાના પાંદડાથી થયેલી ઘટા માટે શબ્દ સમૂહ તો એને કહેવાશે કુંજ. ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? તો એને ગણકારવું નહીં. જવાબ આવશે સી. સફાઈ આપવી આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તેને થશે ખુલાસો કરવો. શાળાની અંદર ફિલ્મનું ગીત ગવાય ખરું? ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં. તો આવશે પણ. ખોટી જોડણી હોય તેવો શબ્દ? તો એ મિત્રો ઓફિસર એ ખોટી છે. પ્રોગ્રામ, રોબોટિક અને ડિટર્જન્ટ જે છે એ ડિટર્જન્ટ ત્રણે સાચા છે. નીચે આપેલા શબ્દમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? તો આવશે ચાંદી, એટલે કે એ ઓપ્શન આવશે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 47, મનુકાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરેલો શબ્દ ઉત્તર મળે એ રીતે પ્રશ્ન બનાવવા માટે કયો પ્રશ્ન સૂચક શબ્દ વપરાશે? તો મનુકાકાએ આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યું? તો જવાબ આવશે ડી. વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ જે છે સાચી છે? તો પ્રેમ તો ઘૃણા એ સાચી છે. અશુદ્ધ શબ્દ કયો છે? તો આવશે કનિષ્ઠ. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો મુશ્કેલ. રંજ, ખેદ અને દુઃખ એ ત્રણ મિત્રો સરખા છે. વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ નંબર 2 આપણે આપ્યો છે. એ ભાગ નંબર 2 ઉપર તમે દબાવશો એટલે આગળના પ્રશ્નોનું સોલ્યુશન અહીંથી મિત્રો મેળવી શકશો.